મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહા મોટું અચળ સાધન છે. એનું આપણે વાંચ્યું. હવે એના પછીનો સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન આવે છે, પછી પાછો મુક્તાનંદ સ્વામીનો છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જીવ અન્વયપણે કેમ છે અને વ્યતિરેકપણે કેમ છે, અને ઈશ્વર અન્વયપણે કેમ છે અને વ્યતિરેકપણે કેમ છે, અક્ષર બ્રહ્મ અન્વયપણે કેમ છે અને વ્યતિરેકપણે કેમ છે, અને પુરુષોત્તમ ભગવાનને અન્વયપણે કેમ જાણવા અને વ્યતિરેકપણે કેમ જાણવા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જન્મ મરણનું ભોગતા એવું જે જીવનું સ્વરૂપ તે અન્વય જાણવું, અને અછેદ અભેદ અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ તે વ્યતિરેક જાણવું, અને વિરાટ સુતાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરમાં એક રસપણે વર્તે એ ઈશ્વરનું અન્વય સ્વરૂપ જાણવું, અને પિંડ બ્રહ્માંડથી પર સચ્ચિદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યું છે તે ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ જાણવું, અને પ્રકૃતિ પુરુષ તથા સૂર્ય ચંદ્રાદિક સર્વ દેવતા તેનું જે પ્રેરક તે અક્ષરનું અન્વય સ્વરૂપ જાણવું, અને જે સ્વરૂપને વિશે પુરુષ પ્રકૃતિ આધે કાંઈ ઉપાધિ રહેતી નથી, અને જે સ્વરૂપને વિશે પુરુષ પ્રકૃતિ આધે કાંઈ ઉપાધિ રહેતી નથી, એક પુરુષોત્તમ ભગવાન જ રહે છે. એ અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે, અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષીરૂપ થકા રહ્યા છે, અને બદ્ધપણું અને મુક્તપણું જેને અડતું નથી, તેમજ ઈશ્વરના અને અક્ષરના હૃદયમાં સાક્ષીરૂપ રહ્યા છે, અને તે ઉપાધિ થકી રહિત છે. એ જ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે, અને જીવ ઈશ્વર અને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ જાણવું, એવી રીતે અન્વય વ્યતિરેકપણું છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના દર્શનનો જે મહિમા તથા ભગવાનના નામ સ્મરણનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વજીવને સારું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દર્શનાદિકનો તો ભેદ જુદો જ છે, તે કહીએ તે સાંભળો છે. જ્યારે એ દર્શન કરનારો ભગવાનના દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દ્રષ્ટિ દ્વારે આવીને તે સહિત દ્રષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે વિસારે તોય પણ વિસરે નહીં. એવી રીતે મને સહવર્તમાન ત્વચા સ્પર્શ કરે, એવી રીતે મને સહવર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વિસરે નહીં. જેમ ગુપાંગનાઓના ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે જે, હે ભગવાન, જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે સંસારના સુખ છે તે અમને વિષ જેવા લાગે છે. એવી રીતે સર્વ જ્ઞાન ઇન્દ્રિય કરીને મને સહવર્તમાન જે દર્શન સ્પર્શ સર્વાણાદિક થાય છે તે કોઈ કાળે વિસરી જતા નથી. જેમ અજ્ઞાની જીવ હોય તેને મન સવર્તમાન જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેને કરીને જે વિષય ભોગવ્યા હોય તે વિસારે તો પણ વિસરે નહીં, એવી રીતે ભગવાનનું પણ મને સહવર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું, અને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થયા જેવું છે. કારણ જે સમયે એને દર્શન કર્યા તે સમયે એનું મન તો ક્યાંય ફરતું હતું, માટે એ દર્શન એને કાં તો એક દિવસમાં વિસરી જશે, અથવા 5 દિવસમાં વિસરી જશે, અથવા 50 દિવસમાં, અથવા 6 મહિનામાં, અથવા વર્ષમાં, અથવા 5 વર્ષમાં જરૂર વિસરી જશે, પણ અંતે રહેશે નહીં. માટે જે મહાત્મક જાણીને અતિશય પ્રીતિએ કરીને મન સહિત દ્રષ્ટિ આદિ જ્ઞાનેન્દ્રિય કરીને દર્શન પ્રસાદિક કરે છે તે જ તેમનું ફળ છે. અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનાદિક થાય છે તેનું બીજ બળ થાય છે, અને યથાર્થ મહિમા તો જે મન સહવર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે જ છે. ઇતિ વચનામૃતમ. જયાનંદ સ્વામીની જય.
સારંગપુર 5. લાસ્ટ ટાઈમનું કન્ટિન્યુ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. Sarangpur 5. સેકન્ડ From Muktanand Swami? Or Swayam Prakashanand? Yeah. Then Swayam Prakashanand Swami asked, what is the Anvay nature of the Jeev? And what is its Vyatirek nature? What is the Anvay nature of Ishwar? And what is its Vyatirek nature? What is the Anvay nature of Akshar? And what is its Vyatirek nature? How should Purushottam Bhagwan be known in his Anvay form? And how should he be known in his Vyatirek form? Shriji Maharaj explained, when the Jeev is said to be the experiencer of births and deaths, that should be known as the Jeev's Anvay form. When the Jeev is said to be uncuttable, unpierceable, and eternal, that should be known as the Jeev's Vyatirek form. When Ishwar behaves as one of its three bodies of Virat, Sutratma, Sutra plus Atma. Sutratma, and Avyakrut, that should be known as the Anvay form of Ishwar. When Ishwar is described as being characterized by eternal existence, consciousness, and bliss, and is as transcending its body in the form of the Brahman, that should be known as a Vyatirek form of Ishwar. That which is the inspirer of Prakruti Purush and all of the deities such as Surya, Chandra, etc., should be known as the Anvay form of Akshar. The form in which there is not even a trace of the influence of Prakruti Purush, etc., and in which only Purushottam Bhagwan resides, that should be known as the Vyatirek form of Akshar. The Anvay form of Purushottam is that which resides in the hearts of both bound Jeeves and released Jeeves as their witness. Yet he remains untouched by such states of bondage and release. In the same way, he also resides in the hearts of Ishwars and Akshar as their witness. Yet he remains devoid of their influence. The form that transcends Jeev, Ishwar, and Akshar should be known as the Vyatirek form of Purushottam. These are the Anvay Vyatirek natures of the various entities. Again, Muktanand Swami asked, does the importance of God's darshan, the importance of chanting his holy name, and the importance of the touch of God apply only to the devotees of God, or does it also apply to all beings? Shriji Maharaj answered, the modes of darshan, chanting, etc. are certainly different, so please listen as I explain them to you. When a person does darshan of God with his eyes coupled with his mind, then that darshan would be such that it could not be forgotten, even if he tried to forget it. In the same manner, if the skin is coupled with one's mind when one touches God, then that touch will also not be forgotten. For example, the Srimad Bhagavad narrates the words spoken by the gopis to God. O God, since the day we touched your feet, all of the pleasures of the world, besides you, have seemed like poison to us. Likewise, when all of the respective jnana indriyas are coupled with the mind and are then engaged in darshan, listening, touching, etc., the experiences are never forgotten. To give another example, an ignorant person who indulges in the vishays when the five jnana indriyas are coupled with his mind can never forget them, even if he wants to forget them. Similarly, only that darshan of God, listening to the talks of God, etc., which have been done with the mind engaged, should be known as darshan, listening, etc. On the other hand, a person may do darshan, but it is as good as not having done darshan at all. Why? Because at the time he was doing darshan, his mind was wandering elsewhere. Consequently, he will certainly forget that darshan within a day, or maybe within 5 days, or maybe within 50 days, or maybe within 6 months, or maybe after 1 year, or after 5 years. Ultimately, it will not remain. Therefore, only one who engages the five jnana-indriyas, the eyes, ears, etc., coupled with the mind, in the darshan, touch, etc. of God, with intense love and the understanding of His greatness, attains the fruits of that darshan, touch, etc. Others who have the darshan, touch, etc. of God attain only the seeds, but the real importance applies only to those who engage in the darshan, touch, etc. together with the mind. Iti Vachnamritam, Sajanand Swami Maharajani Jai.
So last Saturday we talked first part.